ઉત્તરાયણ પોલીસનો અનોખો સેવાભાવી ઉપક્રમ। ઉનાળાની કડકડતી ગરમીમાં મૂંગા પક્ષીઓ માટે નિઃશુલ્ક પાણીના કુંડાનો વિતરણ। ઉત્તરાયણ ઉનાળાની ઋતુ શરૂ થતાં જ તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, જેના કારણે માનવજીવન સાથે સાથે મૂંગા પક્ષીઓ અને નિર્વચન પ્રાણીઓ માટે પાણી મેળવવું મુશ્કેલ બની જાય છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉત્તરાયણ પોલીસ દ્વારા એક અત્યંત પ્રશંસનીય, સંવેદનશીલ અને પ્રેરણાદાયક પહેલ હાથ ધરવામાં આવી હતી। થોડા સા દાન, થોડા સા પાની જેવા હૃદયસ્પર્શી સંદેશ સાથે ઉત્તરાયણ પોલીસ દ્વારા વિસ્તારમાં નિઃશુલ્ક પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ઉનાળાની કઠોર ગરમીમાં તરસ્યા પક્ષીઓને સહાયરૂપ થવાનો તેમજ સમાજમાં જીવદયા અને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ ફેલાવવાનો હતો। કાર્યક્રમ દરમિયાન પોલીસ કર્મચારીઓએ સ્થાનિક નાગરિકો, વેપારીઓ અને યુવાનોને જોડીને તેમને પાણીના કુંડા વિતરણ કર્યા હતા। સાથે જ લોકોને અપીલ કરવામાં આવી હતી કે તેઓ પોતાના ઘરના આંગણે, છત ઉપર, બાલ્કનીમાં અથવા આસપાસના ખુલ્લા વિસ્તારોમાં પાણી ભરેલા વાસણો મૂકે, જેથી મૂંગા પક્ષીઓને સરળતાથી પીવાનું પાણી મળી શકે। ઉત્તરાયણ પોલીસ દ્વારા આ ઉપક્રમ માત્ર એક સામાજિક જવાબદારી પૂરું પાડતો પ્રયાસ નથી, પરંતુ તે માનવતા અને સંવેદનાની એક સુંદર અભિવ્યક્તિ પણ છે। પોલીસ વિભાગની આ પહેલથી સમાજમાં એક સકારાત્મક સંદેશ ગયો છે કે નાની નાની બાબતો દ્વારા પણ આપણે પ્રકૃતિ અને જીવો માટે મોટું યોગદાન આપી શકીએ છીએ। આવો આપણે સૌ મળીને આ માનવતાભર્યા અભિયાનમાં જોડાઈએ અને પોતાના આસપાસ પાણીના કુંડા મૂકી મૂંગા પક્ષીઓ માટે જીવન રક્ષક બનીએ। રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત।